સુંદરકાંડની કથા એ ત્રણ પ્રેરણા આપે છે સમાજને, ખાસ કરીને યુવાનોને. એક તો સીતા શોધ કરવાની, એટલે પેલું સીતા શોધ. બીજું રાવણ પ્રતિકાર. ત્રીજું સેતુ બંધ. જીવનમાં આ ત્રણ થાય ને તો જીવન સાર્થક બને. ન તો આપણે સીતા શોધ કરીએ, ન તો રાવણ પ્રતિકાર કરીએ, કે ન તો સેતુ બંધ બાંધીએ, ત્યાં સુધી જીવન અપૂર્ણ ગણાય. સીતા શોધ એટલે શું? સીતા યાની શક્તિ. એ શક્તિ સ્વરૂપા છે. હૃદયમાં પડેલી શક્તિને ઢંઢોળીને જગાડીએ નહીં ત્યાં સુધી આપણે કંઈ કરી જ ન શકીએ. અંતર ખોજ કરી અને શક્તિને જાગૃત કરવી પડે. मैं क्या हूं, मैं क्या कर सकता हूं, मैं क्या करने के लिए आया हूं, मुझ में कितनी ताकत है. तो अंदर उतरीને જોઈએ તો ખબર પડે. વેલા ઉઠીને મારાથી નવાય નહીં. એણે સીતા શોધ કરી નથી એટલે એવું બોલે છે. મારાથી ધર્મનું પાલન ન થાય એટલે સીતા શોધ કરી, મારાથી કર્તવ્ય પરાયણ જીવન ન જીવી શકાય. સીતા શોધ કરી નથી. વાસ્તવમાં એણે શોધ કરી હોય તો જેટલું કહ્યું છે ઠાકોરજી બધું થાય. એટલે પહેલું સુંદરકાંડનું આ સૂત્ર છે, પ્રેરણા સૂત્ર, સીતા શોધ કરવી. રાવણ પ્રતિકાર એટલે શું? તો જગતના અનિષ્ટોની સામે ફાઇટ લેવી. જગતમાં જે શાસ્ત્ર વિરુદ્ધ થતું હોય એની સામે ફાઇટ લેવી એ રાવણ પ્રતિકાર કહેવાય. શાસ્ત્ર વિરુદ્ધ શું કહેવાય અને શાસ્ત્રોક્ત શું કહેવાય એ આપણા શાસ્ત્રોએ આપણને બતાવ્યું છે. દારૂ ન પીવો, ચોરી ન કરવી, જુગાર ન રમવો, વ્યભિચાર ન કરવો, ખોટું ન બોલવું, કોઈનું અહિત ન કરવું, કોઈની નિંદા ન કરવી, કોઈને ગાળો ન દેવી, મા બાપની સેવા કરવી, અતિથિઓનો સત્કાર કરવો, સંતોનો સમાગમ કરવો, મંદિરે જવું, પશુ પક્ષી માત્ર ઉપર દયા રાખવી વગેરે વગેરે આ શાસ્ત્રોક્ત જીવન કહેવાય. એથી વિરુદ્ધ દારૂ પીવો, વ્યભિચાર કરવો, ચોરી કરવી, અનીતિ કરવી, અધર્મ કરવો અને તોય મોટી માથીને ફરવું. એ રાવણ પ્રતિકાર નથી. પેલું સીતા શોધ જે હનુમાનજીએ કર્યું એ પોતે નહોતા કરી શક્યા તો જામવાને શક્તિને જગાડી. તમારી અંદર શક્તિ પડી છે, તમે બેઠા છો કેમ? ઊભા થાવ. તમે રામ કાર્ય કરવાને માટે તો જન્મ લીધો છે. એની સુતેલી શક્તિને જામવાને જગાડી અને ઊભા થયા અને શરીરમાંથી તેજના પુંજ મીંડા છૂટવા. ઊભા થઈને કહી દીધું કે મને આદેશ કરો, હમણાં જ આવ, લંકાને ઉપાડીને સમુદ્રમાં નાખીને માને લઈને પાછો આવું. જામવાન કે એમ નથી કરવાનું, તમારે જવાનું છે, માની સંભાળ લેવાની છે. હો શકે તો લંકાની વ્યૂહરચના જાણતા આવવાની છે. ભાંગફોડ તો બિલકુલ કરવાની નથી. તમે શોધ કરીને આવશો, સંભાળ લઈને આવશો, પછી ભગવાન વિશાળ મોટી સેના લઈ અને ત્યાં જશે અને અસુરોનો વિનાશ કરશે અને માને લઈને પાછા ફરશે. ભગવાનની આ દિવ્ય ગાથાઓ યુગો સુધી ગવાશે, સાથે સાથે આપણી ગાથાઓ ગવાશે. આવું જામવાને કહ્યું. જતા હતા ને ત્યારે તો એમની શક્તિને જામવાને જગાડી. આપણે કદાચ આપણી શક્તિને ન જગાડી શકતા હોય, ન જાણી શકતા હોય તો કોઈક જામવાન જેવા ગુરુને શરણે જઈને પોતાની શક્તિને જાગૃત કરવી. જામવાન એટલે બ્રહ્માજીનો અવતાર ગણાય છે. બુદ્ધિ એ જગાડશે. નહીં તો બધે માઇક આંગલાથી બેસી ગયા હોય છે કે આપણાથી કંઈ ન થાય. પણ કોઈક એવા મળી જાય અને કંઈક તમારામાં બહુ તાકાત છે, તમે ધારો તે કરી શકો એમ છે. ઉઠ, ઊભો થા, ધ્યેય સુધી તારી મંજિલ ચાલુ રહા. જગાડશે એટલે જાગી જશે. જગાડ્યા પછી રાવણ પ્રતિકાર, પછી પ્રતિકાર કરવાનો છે, વિનાશ કરવાનો છે દુષ્કર્મોનો, દુષ્કર્મીઓનો.
જે દુષ્કર્મીઓ હોય, દુષ્કર્મ કરનારા હોય, એનો છડેચોક પ્રતિકાર કરવો જોઈએ, વિરોધ કરવો જોઈએ. એ સાચા રામસેવક કહેવાય. હનુમાનજી રામસેવક બની જાય છે અને રાવણનો બિલકુલ સ્પષ્ટ ભાષામાં પ્રતિકાર કરવાને માટે જાય છે. બાકી ગમે એટલું આપણે બધું કરીએ પણ દુષ્કર્મીઓને પ્રોત્સાહિત કર્યા કરશું ત્યાં સુધી આપણે કાંઈ કર્યું નથી. એનું મિનિંગ જ કાંઈ નથી. એટલે બીજું રાવણ પ્રતિકાર. ત્રીજું સેતુ બંધ. એ આ સુંદરકાંડમાં શરૂ થશે. સુંદરકાંડના એન્ડમાં સેતુ બાંધવાની તૈયારી થશે ને પછી સુંદરકાંડનો એન્ડ આવશે અને પછી લંકાકાંડ શરૂ થશે. એટલે સેતુ બંધ એ આમાં જ આવે છે. સેતુ બંધ એટલે શું? જુદા પડેલાને એક કરવા. ભાઈ ભાઈ, પત્ની પતિ, પિતા પુત્ર વગેરે વગેરે, કુટુંબ કુટુંબ એ એક બને, પ્રેમથી હળી મળીને જીવી શકે. સંપ્રદાય સંપ્રદાય, ધર્મ ધર્મ એ બધા એક બને, એવું કંઈક થાય. એ સેતુ બંધ સાર્થક કર્યું કહેવાય. તો એ ત્રણની આ સુંદરકાંડમાં અદ્ભુત રીતે છણાવટ કરી છે. એ ત્રણેય પ્રેરણા સૂત્ર છે આખા સંસારને માટે. એટલે સુંદરકાંડનો ખૂબ મહિમા છે.